નમસ્કાર, હું પ્રવીણ. એક્ઝિટ પોલ આવી ગયા અને એક્ઝિટ પોલમાં જે આંકડાઓ હતા એક્ઝિટ પોલમાં ઊંધા માથે પટકાયા અને સાથે જ એવું ફ્રેક્ચર્ડ મેન્ડેટ આપ્યું કે પહેલી વખત 10 વર્ષમાં એનડીએ સરકાર શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે. ટીડીપી અને જેડીયુ વગર સંભવ નથી અને જ્યારે શપથ ગ્રહણ કરશે નવી સરકાર તેની તારીખો પણ આવી રહી છે. પણ આ તમામ વચ્ચે સૌથી વધારે ચર્ચા છે શેર બજારની. સૌથી વધારે ચર્ચા છે રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા જ કરેલી પ્રેસ કોન્ફરન્સની. બહુ ગંભીર મોટો આરોપ લગાવ્યો છે વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન પર કે 4 તારીખ પછી જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ આપી હતી અને એક્ઝિટ પોલે જે આંકડા દેખાડ્યા, ગંભીર આરોપ પહેલા તો એ લગાવ્યો કે એક્ઝિટ પોલ એજન્સી અને ભાજપ વચ્ચે કનેક્શન છે. શેર બજાર રોકેટ થાય એટલા માટે એક્ઝિટ પોલમાં એ આંકડા આવ્યા. 1 જૂને જેમાં આંકડા આવ્યા, સોમવારે ખટાખટ શેર બજાર વધ્યું, તમામે લખલૂટ કમાણી કરી. અને સૌથી મોટી ચર્ચા એ છે કે જ્યારે કોઈ અલગ અલગ ઇન્ટરવ્યુમાં જ્યારે વડાપ્રધાન મોદી અમિત શાહ કહેતા રહ્યા, જ્યારે સવાલ પૂછાયો તો વડાપ્રધાન મોદી એનડીટીવી પ્રોફિટને આપેલા ઇન્ટરવ્યુમાં એમ કહ્યું કે 4 તારીખ અને 4 તારીખ પછી પ્રોગ્રામિંગ કરનારા લોકોના હાથ થાકી જશે, એટલે કે નવા રેકોર્ડ સરશે શેર માર્કેટ. અમિત શાહે તો એમ સુધી કહી દીધું કે 4 તારીખે તમે ઇન્વેસ્ટ કરી લેજો, ખરીદી લેજો, શૂટ કરશે. આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ બધું જ પ્લાન્ડ હતું, આ એક બહુ મોટું કૌભાંડ છે, જેપીસીની તપાસ થવી જોઈએ અને જે સામાન્ય જનતાના રૂપિયાનું ધોવાણ થયું છે આવું તો કઈ રીતે ચાલે, સેબી પણ તપાસ કરે. તો ગંભીર આરોપ છે. પણ જે આરોપ લગાવ્યા છે, આ આરોપ વચ્ચે કેમ આરોપ લગાવવા પડ્યા? તો વડાપ્રધાન મોદીએ આપેલું સ્ટેટમેન્ટ, અમિત શાહે આપેલું સ્ટેટમેન્ટ સૌજન્યથી ચલાવીએ છે. એનડીટીવી પ્રોફિટને જે ઇન્ટરવ્યુ આપ્યું હતું એ ઇન્ટરવ્યુમાં જે સવાલ પૂછાયો અને જે જવાબ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો, તે બાદ આ ચર્ચા તેજ બની. પહેલા સાંભળીએ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે શેર માર્કેટ પર શું ટિપ્પણી કરી હતી. બાદમાં આપણે ડોક્ટર જનાણભાઈ વ્યાસ સાથે આ અંગે ચર્ચા પણ કરીશું. Where is the stock market headed on June 4th? 4 जून जैसा आपने कहा, जिस दिन चुनाव का नतीजा आएगा, आप उस हफ्ते भर में देखना कि यानी भारत का स्टॉक मार्केट के लिए उसके सारे जो उनके प्रोग्रामिंग के जो प्रोग्रामिंग वाले सारे उनके थक जाएंगे. 16 बार इससे भी बड़े गोते स्टॉक मार्केट ने लगाए हैं. इसको चुनाव के साथ जोड़ना नहीं चाहिए. खैर, अफवाहों के कारण ऐसा हुआ भी होगा तो 6 जून के पहले आप बाय कर लेना. 4 जून के पहले वो सूट अप करेगा. તો રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ છે ને, સ્ટેટમેન્ટની આપણે વાત કરી. જે સ્ટેટમેન્ટ વિશે રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં ચર્ચા કરી. ડોક્ટર જનાણભાઈ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે આજ મુદ્દે ચર્ચા કરવા માટે અને આજે જોગાનું જોગ પ્રેસ કોન્ફરન્સ પણ થઈ. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. જીએસટીવી સાથે જોડાયા, સમય કાઢ્યો. હવે જે ચર્ચા આપણે અગાઉની એક ચર્ચામાં જ્યારે શેર માર્કેટની વાત થઈ હતી તો એક સવાલ મેં કર્યો હતો કે જે રીતે અમિત શાહે કહ્યું હતું કે 4 જૂન પછી શેર માર્કેટ રોકેટ થશે અને જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા ઊંધા માટે પટકાયા અને જે રિઝલ્ટ આવ્યું એ દિવસથી જે શેર માર્કેટ ક્રેશ થયું અને આજે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, બહુ ગંભીર આક્ષેપ છે કે આ બહુ મોટું કૌભાંડ છે, જેપીસીની તપાસ થવી જોઈએ અને કઈ રીતે વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી અને નાણામંત્રી આ રીતે સ્ટેટમેન્ટ આપી શકે. સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. પ્રવીણભાઈ, 2 મુદ્દા છે આમાં. એક તો મંત્રીમંડળના કોઈ પણ સદસ્ય એ પોતાની વ્યક્તિગત હેસિયતથી તો જવાબદાર છે જ, પણ સમગ્ર મંત્રીમંડળ વતી પણ જવાબદાર છે. હી ઇઝ રિસ્પોન્સિબલ ઇન્ડિવિડ્યુઅલી એન્ડ જોઈન્ટલી એન્ડ સિવિયરલી. એટલે કોઈ પણ મંત્રી સ્ટેટમેન્ટ આપે આ પ્રકારનું તો આખા મંત્રીમંડળને બંધન કરતા છે. હર્ષદ મહેતાએ શું કર્યું હતું? હર્ષદ મહેતાએ પણ શેર બજારને મેનેજ કર્યું. તો જો આ પ્રકારના સ્ટેટમેન્ટને કારણે શેર બજાર પર અસર થતી હોય અને થઈ છે, તો પહેલી વાત તો એ છે કે સેબી શું કરતું હતું? એ રેગ્યુલેટર તરીકે ત્યાર પછી અસ્તિત્વમાં સેબી આવ્યું તો સેબી શું કરતું? સેબી આંખો મીચીને કુંભકર્ણની નિંદ્રામાં સૂતું હતું. શેર બજારમાં 3 દિવસમાં આટલો મોટો ચઢાવ આવે, ઉતરાવ આવે, પછી પાછું એકદમ શેર બજાર રોકેટ ગતિએ ઉપર જાય, તો જ્યારે શેર બજાર ટોચ પર હતું ત્યારે જેને
જે કંઈ કરવું હતું તે કર્યું, પછી પડ્યું ત્યારે ખરીદી લીધા અને પછી ટોચ પર ગયું એટલે પાછા વેચી મારે, એટલે તમારો તમે ઇલેક્શન ફંડિંગમાં જે પૈસા વાપર્યા છે એ બધા મળી ગયા, જે કોઈ મોટા શેઠિયાઓએ વાપર્યા છે. એટલે ધીસ ઇઝ અ પરફેક્ટ કેસ ફોર ઇન્વેસ્ટિગેશન. અને સેબીને પણ પૂછવું જોઈએ કે તમે શું કર્યું ભાઈ, હેવ યુ ઇનિશિએટેડ ધ ઇન્વેસ્ટિગેશન? તમે નોટિસ ઇસ્યુ કરી છે? તમે કયા શહેરોમાં સૌથી વધારે મુવમેન્ટ થઈ એનો અભ્યાસ કર્યો છે? આ સેબીને પણ ખબર હોવી જોઈએ. સો સેબી ઓલ્સો બાય કીપિંગ ક્વાઇટ ઇઝ ઇક્વલી ગિલ્ટી. સાહેબ, તમારા માટે એ પરિસ્થિતિઓ ઊભી થશે, ઇન્વેસ્ટિગેશન ફેર થશે? કેમ કે જે રીતે સરકારી સંસ્થાઓ પર આરોપ કે સવાલ ઉઠતા રહ્યા છે, ઇલેક્શન કમિશન તો ભર ઉનાળે ધાબળો ઉધીને સૂતું હતું, ત્યાં સુધીના આક્ષેપ લાગી ગયા, ધ્યાનમાં પણ હતું 1.5 મહિના સુધી. આ પરિસ્થિતિમાં એક જયરામ રમેશનું એક સ્ટેટમેન્ટ સામે આવે છે કે એવું નથી કે જેને પણ ટ્રાન્સપરન્સીથી પ્રક્રિયાને એક્ઝિક્યુટ કરવાની છે, માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને શેરો શાયરી કરી દો એનાથી નહીં ચાલે. લોકોને લાગવું જોઈએ કે આ પ્રક્રિયા એક્ઝિક્યુટ થઈ રહી છે ટ્રાન્સપરન્સીથી. તો હવે જ્યારે શેર માર્કેટનો સવાલ આવે છે અથવા તો લાખો લોકોના નાણાં ડૂબ્યા છે, આટલી ગંભીર બાબત છે અને સીધા જ એક્ઝિટ પોલ સાથે જોડવામાં આવે છે, તો શું આ તપાસ થશે આવનાર સમયમાં, જે અપેક્ષા ઘણા બધા લોકો રાખી રહ્યા છે? જો તપાસ માટે એકલા સેબીને જ આપણે કામ અપેક્ષા રાખીએ કે કરી દેશે તો નહીં થાય, કારણ કે સેબીનો ઈરાદો જ નથી. અત્યાર સુધી સેબી તો કુંભકર્ણની નિંદ્રામાં સૂવે છે. પણ જો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી નિમાય તો ચોક્કસ તપાસ થશે. તો સેબીને પણ ખબર પડશે કે પોતે કેટલો પરસેવો વાળે જવાબ અપાય છે. અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં તો દરેક પક્ષના વિદ્વાન સભ્યો આવવાના. એવું તો છે નહીં કે બધા ચૂંટાયા છે એમને કઈ જ્ઞાન નથી શેર બજારનું. એટલે આ વિષય તપાસ કરવાની હોય તો કોઈ એજન્સી સરકાર નક્કી કરે તે નહીં, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને જ આ તપાસ સોંપવી જોઈએ. અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ પોતાને યોગ્ય લાગે એવા 3 કે 4 નિષ્પક્ષ એક્સપર્ટને એ સમિતિમાં પોતાની સાથે રાખવા જોઈએ, તો થઈ શકે. સાહેબ, સત્તા પક્ષ ઇલેક્ટ્રોલ બોન્ડ મુદ્દે સંસદમાં ઘેરાઈ ચૂક્યું છે. હવે જ્યારે બીજેપી પાસે પોતાના દમ પર મેજોરિટીમાં નંબર નથી, અબકી બાર મોદી સરકાર નહીં, અબકી બાર ભાવતાલ સરકાર, કેમ કે બાર્ગેનિંગ પાવર ટીડીપી અને જેડીયુનો વધી ગયો છે. હવે ઇલેક્ટ્રોલ બોન્ડ સાથે સાથે શેરબજારનું ચેપ્ટર પણ જોડાઈ ગયું. જ્યારે આપણે જેપીસીની વાત કરીએ છીએ તો એમાં હશે એ નામો પણ હશે વિપક્ષમાંથી પણ. તો હવે બે મુદ્દા જુદા છે. ઇલેક્ટોરલ બોન્ડ જે છે તે મની લોન્ડરિંગનો ઇસ્યુ છે અને કરપ્શનનો ઇસ્યુ છે કે તમે પૈસા આપો, અમે કામ આપીએ. So it is two are different issues. અહીંયા આર્ટિફિશિયલી તમે શેર બજારને મોનિટર કરો છો, જ્યારે એને ઉપર લઈ જાઓ છો અને પછી નીચે ખાડામાં આવે ત્યારે તમે પૈસા તમારા ખેંચી લો છો અને પછી એકદમ પીક આવે ત્યારે વેચીને તમે જે કંઈ તમારે ખર્ચો કરે 1,86,000 કરોડ, એટલે આખા ઇલેક્શનનો ખર્ચો નીકળી રહે જેને કોઈ ડોનેશન આપ્યું એમ. એટલે આ ધીસ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ક્રાઇમ. તો એના માટે જો હર્ષદ મહેતા માટે જેપીસી નિમાતી હોય તો આના માટે જેપીસી નિમવી જોઈએ. અને રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો જેપીસી 3 કે 4 એમાં પોતાની સાથે રાખે અને કડકાઈપૂર્વક સેબીથી માંડીને બધાને લબડ ધકેલે તો ચોક્કસ આનો નિષ્કર્ષ આવે. ઇલેક્ટોરલ બોન્ડ એ બીજો ઇસ્યુ છે, એના માટે અલગથી વ્યવસ્થા કરવી જોઈએ, એને આની સાથે નહીં ભેળવવો જોઈએ. ઓકે, તો આ બંને મુદ્દા છે જેને લઈને જે પણ સરકાર રચાશે તેમની સામે સવાલ રહેશે ને શેર બજાર પર પણ મોટા સવાલ રહેશે. પણ વ્યાસ સાહેબ, છેલ્લા 10 વર્ષમાં એવું રહ્યું છે કે શીર્ષસ્થ નેતૃત્વમાંથી જ્યારે નરેન્દ્ર મોદી કંઈ પણ કહે છે તો શબ્દશઃ વધાવાઈ લેવાય છે. ખાસ હું બીજેપીની વાત કરીશું, અથવા કેમ કે જે લાખો લોકોના પૈસા ડૂબ્યા છે, એક તો એક્ઝિટ પોલના આંકડાઓ એટલા બધા મોટા આવે છે, ઉપરથી આ પ્રકારના સ્ટેટમેન્ટ થયા હશે. તો માત્ર હું ખાલી બીજેપીની વાત નથી કરી, બાકી પોલિટિકલ પાર્ટીઝ પણ છે, બીજેપીના જે કાર્યકર્તાઓ પણ છે, એને પણ વિશ્વાસમાં શું લઈ લેવાયા કે ને તમે ચિંતા ન કરો, સરકાર આવી રહી છે, ઇન્વેસ્ટ કરી દો. જે રીતે જેને કહેવાય ને હોલસેલ બેઝિસ પર બધા કામો થયા છે, જે કંઈ કામ થયા છે કરપ્શનના, એ પણ તમે ઇલેક્ટોરલ બોન્ડ જુઓ તો હોલસેલ બેઝ પર થયા છે. બાકીના પક્ષોને થોડા ઘણા એટલે આપવામાં આવે છે કે બહુ માથાકૂટ ના કરીને આપે તો દાખલો આપવા થાય કે જો કોંગ્રેસને મળે છે અને પેલા પક્ષને પણ મળે.
તો અમને વધારે મળ્યા છે, અમે મોટો પક્ષ છે. તમને તો મળવા જ નહીં જોઈએ, તમારે લેવા જ નહીં જોઈએ. તમે સત્તાધારી પક્ષ છો. યુ આર ઇન એ પોઝિશન ટુ ડિસ્ટ્રીબ્યુટ ફેવર્સ. જ્યારે તમે કોઈ પણ પ્રકારની ક્વિડ પ્રો કરવાની સત્તા તમારી પાસે છે, ત્યારે મોરલી યુ શુડ હેવ એનાઉન્સ that no electoral bond shall be endorsed to Congress, shall be endorsed to the Bharatiya Janata Party. તમે ક્વિડ પ્રો કરી શકો છો, આ કોન્ટ્રાક્ટ તને આપું, આ કામ તને આપું, ને થયું છે. એટલે નૈતિકતાની દ્રષ્ટિએ પણ ભારતીય જનતા પાર્ટી ખોટી છે, કારણ કે બિઝનેસ ઇન્ટરેસ્ટ નો સવાલ થાય છે. તમે આજે કોઈ માણસ કોઈ જગ્યાએ કામ કરતો હોય ને પછી એ એમ ચૂંટણી લડવા માંગે તો એને રાજીનામું આપવું પડે છે સરકારમાં હોય તો, કારણ કે વેરિડ ઇન્ટરેસ્ટ નો સવાલ ઉભો થાય છે. એના બીજે પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું પૈસા ઇલેક્ટોરલ બોન્ડમાં સ્વીકારવું it was morally incorrect. They were a vested interest and they were in a position to distribute favors. એ પોતે ફેવર્સ આપી શકતા હતા, તો ભારતીય જનતા પાર્ટી તો પોતે પૈસા લઈ શકે જ નહીં. It was improper on part of BJP. સાહેબ, રિઝલ્ટ આવ્યા પછી આપણી આ પહેલી ચર્ચા છે. એક તો આજે શેર બજારની વાત રહી, પણ બીજી મેં વાત કરી કે અત્યારે હવે એનડીએ, કેમ કે જે એનડીએની માત્ર 2 વખત બેઠક મળી, એનડીએ એક કોઇલેશન હતું. હવે આ પરિસ્થિતિમાં જે રીતે ચંદ્રબાબુ નાયડુ સાથે આવ્યા હતા 2019ની આસપાસ, અમિત શાહે પણ કહી દીધું હતું કે ચંદ્રબાબુ નાયડુ માટે દરવાજા બંધ છે. જે રીતે અમિત શાહે નીતિશ કુમાર માટે બિહારમાં કહ્યું હતું. હવે બંને વગર છૂટકો નથી. બીજી વાત એ કે ગુજરાતથી લઈને કેન્દ્ર સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહને આ જોડીએ મતલબ અલ્પમતમાં ક્યારે સરકાર ચલાવી નથી, એ આદત નથી. હવે એ સ્થિતિમાં આવવું પડ્યું છે. હવે ટીડીપી જ્યારે 4% મુસ્લિમોને આરક્ષણ કે અનામત આપવાની વાત કરે છે, બાકી મદ્રેસાઓથી લઈને ઘણા બધા મુદ્દાઓ છે તેલુગુ દેશમ પાર્ટીના. બીજી તરફ જેડીયુ જાતિ આધારિત વસ્તી ગણતરીના સમર્થનમાં છે ભાજપ સાથે બિહારમાં જ્યારે સરકારમાં હતી ત્યારથી, અને ઉપરથી વિશેષ રાજ્યનો દરજ્જો. કેમ કે 2014 પહેલાનું વડાપ્રધાન મોદીનું એ ભાષણ પણ હવે વાયરલ થઈ રહ્યું છે. અને જ્યારે ચંદ્રબાબુ નાયડુ વિશે જે વાત કરવામાં આવી હતી કે સસરાના પીઠમાં ખંજર ભોંકીને તમે શું કર્યું છે, એ ભાષણ પણ વાયરલ થઈ રહ્યું છે. પણ હવે બંનેને સાથે બેસાડવા પડી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય રાજનીતિમાં જે બદલાયેલું ચિત્ર છે? અને ગઈકાલે જે એનડીએ ની બેઠક ને આપણે શોર્ટ્સ જોયા, તમામની બોડી લેંગ્વેજ જોઈ. એક કવિતા આવતી હતી, બકરીબાઈનો બેટડો પરણે છે રે આજે, અને એની જાનનું વર્ણન હતું. એમાં એક ઊંટ પણ હોય, એક શિયાળ પણ હોય, એક વરુ પણ હોય. એટલે આ બકરીબાઈનો બેટડો પરણે છે આજે એ કાવ્યને હકીકત રૂપે રજૂ કરતું તમારે જોવું હોય તો અત્યારનો જે નરેન્દ્ર મોદીનો જે પ્રયાસ છે આ બકરીબાઈના બેટડાની જાન કાઢવાનો, એ આજે બિલકુલ આપણને મનોરંજન પણ પૂરું પાડે છે. ક્યાર સુધી પૂરું પાડતો રહેશે એ ખબર નથી. 6 મહિના, 8 મહિના, 12 મહિના. અને આ લોકો એમનો એજન્ડા છે, એમનો એજન્ડા લઈને આવ્યા છે. કઈ દેશભક્તિથી પ્રેરાઈને આવ્યા છે એવું માનવાને કારણ નથી. એટલે પણ પહેલી વાત એ છે પ્રવીણભાઈ, મારે તમને પૂછવું છે, કારણ કે મારું જ્ઞાન અહીં કાચું પડે છે. વડાપ્રધાન આ એનડીએ ના નેતા તો ચૂંટાણા, પણ એમના પક્ષે એમને નેતા કેમ નથી ચૂંટ્યા? જો એ થયું હોત ચૂંટણી, 140 સભ્યોએ તો અમને એન્ડોર્સ જ નથી કર્યા. એ તો માનીને ચાલે છે કે હું આ બધાનો માલિક છું. તો ના હોય ને. એટલે પહેલી વાત તો એ કે પોતાની જે બેઝ પાર્ટી છે, જે મેજોરિટી પાર્ટી છે, એ પાર્ટી એ તો એન્ડોર્સ જ નથી કર્યા. પછી રાષ્ટ્રપતિ પાસે જવાનો ક્યાં પ્રશ્ન ઉભો થતો? અને કદાચ એ એન્ડોર્સમેન્ટ લેવા ગયા હોત તો બીજા 2 નામ આવ્યા હોત સામે. એ ગડકરીનું હોત કે શિવરાજસિંહનું હોત કે ગમે તે ત્રીજા અબકડ ગમે તેનું હોત. એટલે એ જોખમ તો નરેન્દ્રભાઈને પણ લાગે છે કે આમને બતાવવા જેવા નથી અત્યારે. પણ બંધારણીય રીતે જે હોય તે સાચું, તો નૈતિક રીતે સાચું નથી કે હું મારા ઘરમાંથી મને કોઈ એમ ના કે અમારા બધા વતી તમને અમે નિમીએ છીએ આ મુદ્દા ઉપર, તમે જે કરો અમને સૌને મદદ કરતા રહે છે. આવો ઠરાવ મારા ઘરના કુટુંબના સભ્યો ના કરે અને હું બહાર જઈને પંચાયત કરું તો કેટલા અંશે વ્યાજબી છે?
એક બીજો મોટો સવાલ એ છે વ્યાસ સાહેબ, જ્યારે જેપી નડ્ડા આરએસએસ વિશે ટિપ્પણી કરે છે કે હવે એટલું ગ્રો થઈ ગયું છે બીજેપી અને આરએસએસને જે રીતે ઇન્ડિકેશન એક આપવાનું કદાચ કોને કહ્યું હશે, જેપી નડ્ડાની શું જેપી નડ્ડા એ સ્થિતિમાં છે કે નહીં એ પણ સવાલ થાય. એ પછી એટલે કે ચોથા તબક્કા પછી આ સ્ટેટમેન્ટ આવ્યું, પછી જસ્ટિફિકેશન જેપી નડ્ડાએ આપ્યું, પણ ગઈકાલે રાત્રે બેઠો હતો વ્યાસ સાહેબ, તો આ સ્ટેટમેન્ટ આવ્યા પછી 5મા, 6ઠ્ઠા અને 7મા તબક્કામાં મેં યુપીની સીટો જોઈ 41 સીટ, જેમાંથી બીજેપી માત્ર 14 સીટ જીત્યું છે. તો મોદી અને આરએસએસ વચ્ચેની કોલ્ડ વોરમાં શું આ સ્ટેટમેન્ટ આવ્યા પછી ખાસ કરીને યુપીમાં આરએસએસનો પ્રચાર વધુ કામ કરી ગયો કે સ્થિતિ અલગ છે? કેમ કે યોગી આદિત્યનાથ પણ ચર્ચામાં નથી આ રિઝલ્ટ આવ્યા પછી. કદાચ ઇન્ડિકેશન આપ્યું હશે કે દેવેન્દ્ર ફડણવીસે જે ઓફર કરી પોતાના રાજીનામાની, ઇન્ડિકેશન એ પણ હશે કે યુપીથી પણ થાય, પણ એ શક્ય લાગી રહ્યું છે આપને. તો આ કોલ્ડ વોર વિશે આપનું શું કહેવું છે? હું નાનો હતો ત્યારથી આરએસએસ નો જોતો આવ્યો છું. અત્યારે આરએસએસ એ નખ અને દાંત વગરનો વાઘ છે. એને સુવાળી ટેવો પડી ગઈ છે. એના પ્રચારકો હવે પગે ચાલીને કોઈના ઘેર જમવા નથી જતા. એના પ્રચારકો કમ્ફર્ટેબલ અકોમોડેશનમાં આજે સંઘ કાર્યાલયો તમે જુઓ તો તમારે સરસ મજાના થઈ ગયા છે. બંધ બોડીની ગાડીઓમાં ફરે છે. એટલે આરએસએસ કેટલું અસરકારક છે એ પણ એક જોવાનો મુદ્દો છે ને. એ જ્યાં સુધી તમે એ નક્કી ના કરો કે ખરેખર આરએસએસ આમાં અસરકારક છે, ત્યાં સુધી તો આરએસએસ ને તમે જે કઈ દોષ આપો કે જશ આપો તેમાંથી એકે ઉચિત નથી. કારણ કે આરએસએસ બિચારું નિર્દોષ ઓર્ગેનાઇઝેશન, એને દોષ હવે નહીં આપી શકાય. જો આરએસએસ નો પહેલો સિદ્ધાંત હતો રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમઃ, મારું કઈ જ નથી, બધું રાષ્ટ્રને માટે હું સ્વાહા કરીને જોડાયો છું. આજે કેટલા આરએસએસ ના અધિકારીઓ આ કહી શકે એમ છે? તો રામ માધવ વાળો કાંડ થયો જ ના હોત અને જમ્મુ અને કાશ્મીરના ગવર્નરને પૈસા આપવા ના ગયા હોત. એવા તો ઘણા દાખલા છે. રાષ્ટ્રાય સ્વાહા ઇદમ ન મમઃ પહેલું સૂત્ર એ આરએસએસ અભળીએ મૂક્યું. ત્યાર પછીનું બીજું સૂત્ર કે સાદગી અને રાષ્ટ્રભક્તિ એનાથી રહેવાય એટલા માટે બાલ સ્વયંસેવકનો 1 રૂપિયો પણ મોટા ઉદ્યોગપતિના લાખ રૂપિયા કરતા વધારે હતો. એટલે કવરમાં મૂકીને વર્ષમાં એક જ વખત ગુરુદક્ષિણા અપાતી હતી. હવે કવર ઉપર નામ લખાય છે અને ટાર્ગેટ આપવામાં આવે છે કે જયનારાયણ તમે 5000 મૂકવાના છે. આ આરએસએસ ના સ્ખલનનો બીજો મુદ્દો. ત્યાર પછી જુદા જુદા ક્ષેત્રે ધંધાઓમાં ક્યાંક ને ક્યાંક એમના નાણાં રોકાયેલા છે. આ એમના સ્ખલનનો ત્રીજો મુદ્દો. અને જે આપણા વેદની ઋચાઓએ કહ્યું છે કે આ નો ભદ્રારતવો યંતો વિશ્વતઃ, ચારે દિશાથી મારા મનમાં સારા વિચારો આવો. એ આરએસએસે બંધ કર્યું છે વિચારવાનું. જે ગુરુજી વિચારતા હતા, ડોક્ટર સાહેબ વિચારતા હતા, એ વિચારીને એમણે શ્યામા પ્રસાદ મુખર્જી અને દીનદયાળ ઉપાધ્યાયને મોકલ્યા હતા જનસંઘ. હવે આજે જનસંઘ વોઝ પોલિટિકલ વિંગ ઓફ આરએસએસ, સો ઇઝ બીજેપી. હવે બીજેપી નો પ્રમુખ એમ કે અમારે આરએસએસ ને કઈ લાગે વળગે એમ નથી, તો તમે બાપ થોડો બદલી શકો છો. નું આ સ્ટેટમેન્ટ તો બાપ બદલવા જેવું છે. કાલથી મારા બાપનું નામ રમણલાલ ના બદલે ચમનલાલ લખાશે. એનો અધિકાર ક્યાં છે એને? એટલે ગંગા એક વખતે સ્વર્ગમાંથી પડી, શિવના માથે જટામાં ઝીલાડી, હિમાલય પર પડી, ત્યાર પછી ચલતા ચલતા છેક દરિયામાં પડી. એક વાર જેનો વિનિપાત થયો એનો શતમુખ વિનિપાત જ નિર્મેલો. આરએસએસ અત્યારે શતમુખ વિનિપાતના માર્ગે છે. હજુ પણ સુધરે તો જુદી વાત છે. બાકી આરએસએસ અત્યારે બહુ જ કોશી એકદમ સુવાળી ટેવો એમને ટેવો પડી ગઈ છે. અને ભારતીય જનતા પાર્ટી હવે એમ કે છે કે અમારે બાપ બદલવો છે. જેપી એમ કે છે કે અમારે આરએસએસ ને કઈ લેવા દેવા નથી. આ કોને સાચા માનવા? આપણે બધું બદલી શકાય, બાપ કઈ રીતે બદલી શકાય? સાહેબ 2 મિનિટ જેટલો સમય છે. એક રિએક્શન ટીડીપી અને જેડીયુની માંગ પર લેવું છે. કઈ એવી બાબતો હોઈ શકે જે પૂરી કરવી
બીજેપી માટે કે નરેન્દ્ર મોદી અમિત શાહ માટે જે મુશ્કેલ હોઈ શકે, પણ પૂરી તો કરવી પડશે. અલ્ટિમેટલી સરકાર બનાવી છે, નંબર વગર સરકાર નહીં બને. કઈ એવી 3 બાબતો છે જે માંગી શકે ટીડીપી અને જેડીયુ? ઇતિહાસ બહુ આપણે જાણીએ છીએ કે બંનેનો શું છે, છતાં પણ એક નાટક આવ્યું હતું પ્રવીણભાઈ, રામાસ્વામી ચો એનું નાટક હતું. એનું ટાઇટલ હતું તુગલક. તો પડદો ઉઠે એનો પહેલો ડાયલોગ આવતો હતો કે ધીસ ઇઝ તમિલનાડ, એનીથિંગ કેન હેપન હિયર. આ તમિલનાડ છે, ગમે તે થઈ શકે. એમ ધીસ ઇઝ એનડીએ, એનીથિંગ કેન હેપન હિયર. કોંગ્રેસનું નિર્મૂલન કરવાનું એમણે નક્કી કર્યું. કોંગ્રેસ મુક્ત ભારતનું સ્લોગન આપ્યું અને પછી કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું. હવે આ એમના પરસેપ્શન અને આ એમની સમજ છે. ગમે તેમ કરીને વર મરો, કન્યા મરો, ગોળનું તરફાણું કરો, મારી ગાદી સલામત રાખો, મને મજા કરવા દો, બાકી જે થવું હોય તે થાય. કોંગ્રેસ મુક્ત ભાજપ થાય કે ભાજપ કોંગ્રેસ યુક્ત ભાજપ થાય. અત્યારે ગુજરાતમાં મોટા ભાગના મલાઈદાર ખાતા કોને પાડે છે? કયા ભાજપના મિનિસ્ટર? ભાજપના મિનિસ્ટરો કેટલા છે? એટલે આ બધી બાબતમાં સાહેબ બધું બહુ સમજવા જેવું કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં જે ડિગ્રેડેશન થયું છે, ત્યારે હું ભાજપમાં જોડાયો ત્યારે પણ સંઘ ભાજપને હું નજદીકથી જોતો હતો. કમિટેડ માણસો એ આવે આપણા ત્યાં બેસે, એને બધાને એક પછી એક કાઢી મૂકે. સંજય જોશીમાં શું થતું? કાઢી મૂકે, નહીં ફાવે. પેલા ભાઈ પેલા સંચાર કેન્દ્રમાં મૂકી દીધા, મુકુંદરાવ દભોલકરને. જી કામલેજી બિચારા છેવટ સુધી આમથી તેમ ફરતા રહ્યા. આ જે નાથાલાલ ઝઘડાના ગયા પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કોઈ અસ્તિત્વ રહ્યું ખરું? એટલે આ બધી બાબતોમાં પ્રવીણભાઈ આખી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી કરવા ભાજપ આરએસએસ સંબંધો ઉપર. ઓકે, ને આ ચેપ્ટરમાં અપડેટ આવતી રહેશે. આપણે મળતા પણ રહીશું, એપિસોડ્સ પણ કરતા રહીશું, જે પણ પોલિટિકલ હેપનિંગ આવે, કેમ કે ઇસ્યુ એટલા બધા જોડાઈ રહ્યા છે શેર બજારથી માંડી હવે સરકાર કઈ પ્રકારની બનશે. અને તમે કહ્યું કે તમામને સાથે રાખીને ચાલવાનું છે અને સત્તા જ સર્વોપરી હોય છે નંબર ગેમમાં, અને આઈડિયોલોજીનું ક્યાં એફિડેવિટ કરાવવાની જરૂર છે? અત્યારે પરિસ્થિતિ એવી છે. નંબર 272 જોઈએ, પણ હવે શું થશે ટીડીપી જેડીયુ આવ્યા પછી? અને ઇન્ડિયા ગઠબંધનને મેન્ડેટ મળ્યું છે. પ્રેસ કોન્ફરન્સ કરી જનતાએ મેન્ડેટ મજબૂત વિપક્ષ તરીકે આપ્યું છે અને તેમની પણ જવાબદારી બને છે કે હવે મજબૂતી સાથે એ તમામ ઇસ્યુ વિશે જે વાત કરી રહ્યા હતા વધુ મજબૂતાઈ સાથે લોકતંત્રની ખૂબસૂરતીની જેમ એ ઉઠાવતા રહે, જેથી સરકાર ખરા અર્થમાં સૌનો સાથ, સૌના વિકાસના સૂત્ર સાથે ચાલે. ધન્યવાદ વ્યાસ સાહેબ સમય કાઢવા માટે, જીએસટીવી સાથે જોડાવા માટે. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.